વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. વૈજ્ઞાનિકો એક વાત કરે છે કે બાળકના ઘડતરનો પાયો 3 વર્ષ સુધીમાં નંખાય છે, પણ કેટલાક મનોવૈજ્ઞાનિકો તેથી આગળ વધ્યા છે અને એમ કહે છે કે પાયો 2.5 વર્ષ સુધીમાં નંખાય છે. તો 2.5 વર્ષ સુધી બાળક સામાન્ય રીતે ક્યાં રહે છે? હવે થોડી સ્કૂલો શરૂ થઈ છે નાના બાળકો માટેની. પહેલાં ક્યાં સ્કૂલો હતી આવા નાના બાળકોની? પણ એ ઘરમાં થાય છે. તો જ્યાં ઘરની અંદર માતા પિતા જાગૃત હોય તો એ કાર્ય થાય છે જબરજસ્ત. મને પ્રગટ બન્યા પુરુષોત્તમ આજ. હજી બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. હવે એક કલ્પ, 2 કલ્પ નહીં, અનંત કલ્પ વીત્યા તો આ ભગવાન મળ્યા જ નથી કોઈને. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્ય રૂપ ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ, હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું એ કેટલી દુર્લભ હશે. ભગવાન માટે જ દુર્લભ છે. અનંત બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢ્યું, પણ એને આપણા બહુ મોટા ભાગ્ય છે. ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે, ને અહીં છે એવા અક્ષરધામમાં છે. અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે. મહારાજ અહીંયા છે, અક્ષરધામમાં છે, એનું એક સ્વરૂપ છે. એમાં કંઈ ફેર નથી. વોહી જો અક્ષરધામ હૈ વોહી દર્શન યહાં દે રહે, ફરક નહીં હૈ. મહારાજ શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા. એક જ છે, લેશ વાત ફેર નથી. તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહીંયા છે. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થયા પછી હવે તેમના લીલા, ચરિત્ર, લટકા, તેમની મનોહર મૂર્તિની સ્મૃતિ, એ સિવાય બીજું કરવું પણ શું? બસ તેમનામાં જ અમારું મન રમ્યા કરે છે. તેનાથી જ અમને સુખ અને શાંતિ રહ્યા કરે છે.